ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના ઓનલાઈન વર્ગોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયના પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન અંતર્ગત ભાગીદારી પેઢીના વિસર્જન વખતે પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે કઈ આમ નોંધો થાય તે અંગે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે. પેઢીના વિસર્જન ખર્ચની હિસાબી અસરો મિત્રો નીચેના સંજોગ પ્રમાણે આપી શકાય. હવે મિત્રો, વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ જ ભોગવવાનો હોય ત્યારે પહેલો સંજોગ છે આ કે જ્યારે વિસર્જન ખર્ચ પેઢી દ્વારા ચૂકવવામાં આવે અને આ ખર્ચ પેઢીએ જ ભોગવવાનો હોય તો આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જમા. બાબત જે લખાય મિત્રો, વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. વિસર્જન ખર્ચ અંગે બીજો મુદ્દો મિત્રો, કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે ત્યારે, એટલે વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી મિત્રો કોઈ ભાગીદાર દ્વારા ચૂકવવામાં આવે, એટલે કે વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે મિત્રો, ત્યારે નીચેના સંજોગો મુજબ આમ નોંધ થાય. પહેલો સંજોગ, જો વિસર્જન ખર્ચ કોઈ ભાગીદારે ભોગવવાનો હોય અને તે વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ત્યારે, એટલે કે વિસર્જન ખર્ચ કોઈ ભાગીદાર દ્વારા ચૂકવવાનો હોય અને ભાગીદાર વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ત્યારે નીચે મુજબ નોંધ કરવાની. ત્યારે મિત્રો કોઈ ચોપડે નોંધ કરવાની રહેતી નથી, કારણ કે વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી મિત્રો ભાગીદારે સ્વીકારી છે અને તેના દ્વારા એ ખર્ચ ચૂકવી દેવામાં આવે છે, એટલે હિસાબી ચોપડે કોઈ અસર થશે નહીં. પરંતુ મિત્રો, વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકારવા અંગે પેઢીએ જે તે ભાગીદારને તેના મહેનતાણાની રકમ ચૂકવવાની હોય તો નીચે મુજબ આમ નોંધ થાય. એટલે કે વિસર્જનની પ્રક્રિયાની જવાબદારી કોઈ ભાગીદાર દ્વારા સ્વીકારવામાં આવી હોય અને તેના બદલામાં પેઢી દ્વારા તેને મહેનતાણું આપવાનું હોય તો નીચે મુજબ નોંધ થાય મિત્રો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા, એટલે કે માલ મિલકત નિકાલ ખાતું ઉધારીને જે તે ભાગીદારનું મૂડી ખાતું મહેનતાણ સ્વરૂપે જેટલી રકમ આપવાની છે તેટલી રકમથી જમા થશે. બાબત જે લખાશે મિત્રો, ભાગીદારને વિસર્જન કાર્યવાહી કરવા માટે મહેનતાણીની રકમ ચૂકવવાની થઈ તેના. હવે મિત્રો, જે ભાગીદારે વિસર્જનની જવાબદારી સ્વીકારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીએ કરેલ હોય તો નીચે મુજબ આમ નોંધ થશે. જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. પેઢીએ વિસર્જન ખર્ચની ચૂકવણી ભાગીદાર વતી કરી તેના. કારણ કે મિત્રો, ભાગીદારને જે મહેનતાણું આપવાનું છે તે તો તેના મૂડી ખાતે નોંધી દેવામાં આવેલું હોય, એટલા માટે જ્યારે ભાગીદાર વિસર્જનની જવાબદારી સ્વીકારી હોય અને તેને મહેનતાણું આપવાનું હોય અને પેઢી
વિસર્જન ખર્ચ ચૂકવે તો ભાગીદારનું મૂડી ખાતું ઉધારીને રોકડ કે બેંક ખાતું જમા કરવું પડે. વિસર્જનના સંજોગની આમ નોંધમાં 7મો મુદ્દો મિત્રો, ભાગીદારની લોન ચૂકવાય ત્યારે, એટલે કે ભાગીદારે પેઢીને આપેલી લોન ચૂકવવામાં આવે વિસર્જન વખતે, ત્યારે આમ નોંધ થશે મિત્રો, ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા. બાબત જે આવશે ભાગીદારની લોન ચૂકવી તેના. આઠમો મુદ્દો મિત્રો, માલ મિલકત નિકાલ ખાતાની બાકીની વહેંચણી, એટલે કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર થઈ ગયા પછી એનું જે તફાવત ઉદ્ભવે તેની વહેંચણી. એટલે માલ મિલકત નિકાલ ખાતાની બાકી નફાના કે નુકસાનના સ્વરૂપે હોય મિત્રો, કારણ કે માલ મિલકત નિકાલ ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. આ નફો કે નુકસાન ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી તેમના ચાલુ અથવા મૂડી ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે ચાલુ ખાતા પણ આપેલા હોય તો નફા નુકસાન, એટલે કે માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન ચાલુ ખાતે લઈ જવામાં આવે, અને ફક્ત મૂડી ખાતા આપેલા હોય તો નફો કે નુકસાન મૂડી ખાતે લઈ જવાય છે. મિત્રો, જો માલ મિલકત નિકાલ ખાતાનો નફો હોય તો આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. બાબત જે લખાશે માલ મિલકત નિકાલ ખાતાના નફાની વહેંચણી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે કરી તેના. હવે જો મિત્રો માલ મિલકત નિકાલ ખાતાનું નુકસાન હોય તો નીચે મુજબ આમ નોંધ થશે, ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બાબત જે લખાશે મિત્રો, માલ મિલકત નિકાલ ખાતાની ખોટની વહેંચણી ભાગીદારોના ચાલુ અથવા મૂડી ખાતે કરી તેના. એટલે મિત્રો આ રીતે માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ ગયા પછી ભાગીદારોના જો રકમમાં ચાલુ ખાતા પણ આપવામાં આવેલા હોય તો આપણે ચાલુ ખાતા તૈયાર કરવા પડે. તો સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન ચાલુ ખાતે લઈ ગયા પછી ચાલુ ખાતા બંધ કરવામાં આવે, અને ચાલુ ખાતા બંધ કરવાની આમ નોંધ નીચે મુજબ થશે મિત્રો. વિસર્જન સમયે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરી મિત્રો મૂડી ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે ચાલુ ખાતા બંધ કરીને મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે જો ચાલુ ખાતાની બાકી જમા બાકી હોય મિત્રો તો એની આમ નોંધ થશે, ભાગીદારોના ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. એટલે કે ચાલુ ખાતાની જમા બાકી હોય ત્યારે ચાલુ ખાતું ઉધારીને મૂડી ખાતું જમા કરવામાં આવે, અને બાબત જે લખાય ચાલુ ખાતાની બાકી મૂડી ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો આમ નોંધ થશે, ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ ખાતે જમા, અને બાબત જે લખાશે ભાગીદારના ચાલુ ખાતાની બાકી મૂડી ખાતે લઈ ગયા તેના. એટલે આ રીતે મિત્રો ભાગીદારના ચાલુ ખાતા બંધ કરવાની આમ નોંધ થાય, અને તેમાં જમા બાકી હોય તો ભાગીદારનું ચાલુ ખાતું ઉધારીને મૂડી ખાતું જમા કરવામાં આવે, અને જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો ભાગીદારનું મૂડી ખાતું ઉધારીને ચાલુ ખાતું જમા કરવામાં આવે છે.
હવે મિત્રો ચાલુ ખાતા બંધ થઈ જાય ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવા માટે આમ નોંધ થાય અને આ મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે મિત્રો બે સંજોગમાં આમ નોંધ લખવાની રહે। પહેલું, કોઈ ભાગીદારની આખરની ઉધાર બાકી હોય અને તે પેટે જરૂરી રકમ ભાગીદાર લાવે ત્યારે, એટલે જ્યારે ભાગીદારના મૂડી ખાતાની આખરની ઉધાર બાકી હોય તો ઘટતી રકમ એને રોકડ સ્વરૂપે લાવવી પડે અથવા તો ઘટતી રકમ લાવવી પડે તો આમ નોંધ થાય રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા। બાબત જે લખાશે ભાગીદાર તેના મૂડી ખાતે ઉધાર બાકીની રકમ રોકડમાં લાવ્યો તેના। હવે મિત્રો મૂડી ખાતા બંધ કરતી વખતે બીજો સંજોગ, જો મૂડી ખાતાની આખરની જમા બાકી હોય તો તે રકમ ભાગીદારને ચૂકવવામાં આવે ત્યારે આમ નોંધ થશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા। બાબત જે લખાશે મિત્રો ભાગીદારને મૂડીની જમા બાકીની રકમ ચૂકવી તેના। એટલે આ રીતે મૂડી ખાતા બંધ કરવામાં આવે અને આ મૂડી ખાતા બંધ કરતાં જે રોકડ ખાતે અસર થઈ હોય તેને કારણે મિત્રો રોકડ ખાતું બંધ થઈ જાય છે। મિત્રો ખાસ યાદ રાખો કે ભાગીદારી પેઢીના વિસર્જનની ઉપર પ્રમાણેની અસર આપ્યા પછી બધા જ ખાતા બંધ થશે, એટલે રોકડ સહિતના બધા જ ખાતા બંધ થઈ જશે મિત્રો, અને અંતમાં રોકડ કે બેંક ખાતું સરભર થઈ જશે। હવે પછી મિત્રો કેટલાક વિશિષ્ટ વ્યવહારોની હિસાબી અસરો આપણે જોઈએ તો આવા વિશિષ્ટ વ્યવહારોમાં પહેલું, ચોપડે નહીં નોંધેલ મિલકત કોઈ ચોપડે નોંધાયેલ લેણદારને તેના લેણા પેટે ચૂકવવામાં આવે। ચોપડે ન નોંધેલી મિલકત મિત્રો ન નોંધેલા લેણદારને ચૂકવવામાં આવે ત્યારે લેણદારોની કુલ રકમમાંથી તેવી મિલકતની ગણેલ કિંમત બાદ કરતાં લેણદારોની બાકીની રકમ જ ચૂકવવાની થાય। એટલે કે દાખલા તરીકે મિત્રો કુલ લેણદાર 90,000 છે અને ચોપડે ન નોંધેલ એક મિલકત ચોપડે નોંધાયેલ લેણદારને 50,000ની કિંમતે તેના લેણા પેટે આપવામાં આવે છે। એટલે મિત્રો કુલ લેણદાર 90,000ના છે, તેમાંથી ચોપડે ન નોંધેલી 50,000ની મિલકત લેણદારને આપવામાં આવે છે। એટલે મિત્રો કુલ લેણદાર 90,000 છે, તેમાંથી લેણદારને ચોપડે નહીં નોંધેલ મિલકતની જે ગણેલ કિંમત 50,000 છે તે કિંમતથી લેણદારને એ મિલકત આપવામાં આવે છે। એટલે 90,000માંથી 50,000ના લેણદાર ચૂકવાઈ ગયા મિલકત આપીને, તો હજુ પણ મિત્રો 40,000ના લેણદાર ચૂકવવાના બાકી રહેશે। તો આ 40,000ના જે લેણદાર ચૂકવવાના બાકી રહ્યા તેટલી રકમથી લેણદારની ચૂકવણીની અંગેની આમ નોંધ આપણે કરવી પડશે। તો આ 40,000ના લેણદાર ચૂકવવાના થાય તો એની આમ નોંધ થશે મિત્રો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000 તે રોકડ / બેંક ખાતે જમા 40,000 લેણદારને ચૂકવ્યા તેના। હવે મિત્રો બીજો સંજોગ વિશિષ્ટ વ્યવહારમાં કે ચોપડે નહીં નોંધાયેલ દેવા સામે આંશિક ચૂકવણી પેટે ચોપડે નહીં નોંધેલ મિલકત આપવામાં આવે। એટલે ન નોંધેલ દેવા સામે આંશિક ચૂકવણી પેટે
ચોપડે નહીં નોંધેલ મિલકત આપવામાં આવે તો દાખલા તરીકે મિત્રો અમૂલને ચૂકવવાના 40,000 ચોપડે નોંધાયા નથી, એટલે ચોપડે ન નોંધેલું અમૂલ પ્રત્યેનું દેવું મિત્રો 40,000 છે, તેને 20,000ની ચોપડે ન નોંધેલી મિલકત આપવામાં આવી અને બાકીની રકમ ચેકથી ચૂકવી. હવે મિત્રો ટોટલ દેવું 40,000નું હતું જે ચોપડે નોંધાયું નથી. હવે આ ચોપડે જે દેવું નથી નોંધાયું 40,000નું તે પેટે ચોપડે નહીં નોંધાયેલી 20,000ની મિલકત આપી દેવામાં આવે છે. એટલે ન નોંધેલા 40,000ના દેવા સામે મિત્રો 20,000ની ન નોંધેલી મિલકત આપવામાં આવે તો હજુ પણ 20,000 ચૂકવવાપાત્ર રકમ બાકી રહે છે, જે બેંક દ્વારા ચૂકવી એટલે કે ચેકથી ચૂકવી એવું જણાવે છે. તો આ 20,000 ચેકથી ચૂકવાયા જેની નોંધ નીચે પ્રમાણે થશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000, તે બેંક ખાતે જમા 20,000. બાબત જે લખાશે ચોપડે નહીં નોંધાય લેણદારને ચૂકવ્યા તેના. એટલે મિત્રો ન નોંધેલા લેણદાર પૈકી 20,000 ન નોંધેલી મિલકત આપી છે, એટલે આ 20,000ની નોંધ નહીં થાય, પણ હવે પછી જે 20,000 બેંક દ્વારા ચૂકવ્યા તેની નોંધ થઈ. એટલે મિત્રો આ રીતે વિસર્જનના સંજોગમાં જુદી જુદી નોંધો થાય છે. હવે મિત્રો આપણે જે કંઈક નોંધો કરી એના આધારે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો નીચે મુજબ તૈયાર થાય. શીર્ષક આવે માલ મિલકત નિકાલ ખાતું, ડાબી બાજુ ઉધાર બાજુ, જમણી બાજુ જમા બાજુ અને બંને બાજુએ વિગત અને રકમના ખાના બનશે. હવે મિત્રો જ્યારે પણ માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે ત્યારે તમારે સૌ પ્રથમ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ પરચુરણ મિલકત ખાતે કરીને બધી જ મિલકતો દર્શાવી દેવાની છે. પણ મિત્રો અહીંયા બધી જ મિલકતોમાં રોકડ કે બેંક ખાતાની બાકી સિવાયની તમામ મિલકતો અહીંયા દર્શાવીને એનું કુલ ટોટલ આઉટર કોલમ લઈ જવાનું છે, જે આમનોંધ નંબર 2 મુજબ આવશે મિત્રો. એટલે આપણે જે આગળ આમનોંધો જોઈ તેમાં 2 નંબરની આમનોંધમાં મિલકતના ખાતા બંધ કરવાનો મુદ્દો હતો. ત્યારબાદ મિત્રો આ મિલકતો સામે જે જોગવાઈ કરી હોય તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ જોગવાઈ ખાતે લખાશે, આમ નોંધ નંબર 3ના પહેલા ભાગ મુજબ. એટલે જુદી જુદી જોગવાઈના ખાતા જમા બાજુએ લખાશે અને એનું કુલ ટોટલ આઉટર કોલમ આવશે. ત્યારબાદ મિત્રો દેવાના ખાતા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ લખાશે. પરચુરણ દેવા જેમ કે લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, કારીગરના ફાપાક ભંડોળ, ચૂકવવાના બાકી ખર્ચ વગેરે જવાબદારી કે દેવાના ખાતા ઇનર કોલમ લખીને એનું કુલ ટોટલ આઉટર કાઢવામાં આવશે. આમ નોંધ 3માં બીજા ભાગ મુજબ. મિત્રો આ રીતે મિલકતની જોગવાઈ અને દેવાના ખાતા માલ મિલકત નિકાલ ખાતે નોંધી દીધા બાદ રોકડની જે મિલકતોની જે ઉપજ થાય તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ રોકડ અથવા બેંક ખાતે લખાશે અને કાઉન્સમાં લખાશે મિલકતનું વેચાણ અથવા તો મિલકતની ઉપજ. આમનોંધ નંબર 4A મુજબ. ત્યારબાદ જો કોઈ ભાગીદાર મિલકત લઈ ગયો હોય તો એ પણ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ભાગીદારના મૂડી ખાતે શીર્ષક હેઠળ દર્શાવાશે, આમ નોંધ 4B મુજબ. ત્યારબાદ મિત્રો દેવાની ચૂકવણી વખતે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે
શીર્ષક હેઠળ દેવાની ચૂકવણી દર્શાવશે. આમ નોંધ 5A મુજબ જો ભાગીદાર દેવાની જવાબદારી સ્વીકારી હોય તો માલ મિલકતની ઉધાર બાજુ ભાગીદારના મૂડી ખાતે ભાગીદારે સ્વીકારેલ દેવાની રકમ દર્શાવશે. આમ નોંધ 5B. તે જ રીતે ન નોંધાયેલી જવાબદારી ચૂકવણી વખતે મિત્રો ન નોંધેલી જવાબદારી ચૂકવવામાં આવે તો એ પણ માલ મિલકતની ઉધાર બાજુ રોકડ અથવા બેંક ખાતે દર્શાવાશે. આમ નોંધ 5C મુજબ મિત્રો સામે ચોપડે ન નોંધેલી મિલકતના નાણાં ઉપજે તો આમ નોંધ 4C મુજબ માલ મિલકતની જમા બાજુ દર્શાવાશે. ત્યારબાદ વિસર્જન ખર્ચની ચૂકવણી રોકડ / બેંક ખાતે. આમ નોંધ 6A મુજબ. પણ મિત્રો આ વિસર્જન ખર્ચની ચૂકવણી અહીંયા સૌ પ્રથમ લખાશે અને ત્યારબાદ દેવાની ચૂકવણી લખવામાં આવે. હવે મિત્રો ભાગીદારને જો કોઈ મહેનતાણું આપવાનું થાય વિસર્જનના સંદર્ભમાં તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ભાગીદારના મૂડી ખાતે ભાગીદારનું મહેનતાણું. આમ નોંધ 6Bના ભાગ 2 મુજબ. હવે જો મિત્રો માલ મિલકત નિકાલ ખાતાનો નફો હોય તો એ ભાગીદારના મૂડી ખાતે જમા થાય એટલે ભાગીદારના માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ભાગીદારના ચાલુ અથવા મૂડી ખાતે શીર્ષક હેઠળ એ દર્શાવાશે. આમ નોંધ 8A મુજબ. અને નુકસાન હોય તો આમ નોંધ 8B મુજબ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ એ દર્શાવવામાં આવશે. આ રીતે આપણે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય છે. પણ સામાન્ય રીતે મિત્રો માલ મિલકત નિકાલ ખાતામાં 4-5 વિગત દર્શાવીને નોંધ કરવાની હોય એ સંદર્ભનો જ પ્રશ્ન તમને પૂછી શકાય, કારણ કે આ ચેપ્ટરમાંથી કોઈ મોટો દાખલો પૂછાતો નથી. હવે મિત્રો આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યારે વિસર્જનના સંજોગોમાં જુદી જુદી આમ નોંધ અંગેના ઉદાહરણનો અભ્યાસ કરીશું.